નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. સોશિયલ મીડિયાની દુનિયામાં ફેમસ થવાની આંધળી ઘેલછા યુવા વર્ગની સામે મોત બની અને ટકોરા મારી રહ્યું છે. ફેમસ થવા માટે પાડેલો એક ફોટો કે પછી એક વિડીયો આપનો છેલ્લો ફોટો અને છેલ્લો વિડીયો બની જાય, એનાથી મોટી કરમની કઠણાઈ બીજી કઈ હોઈ શકે? ઘરનો દીકરો કે પછી દીકરી એ મોટા થઈને પરિવારનો સહારો બનશે એવી આશાએ માતા પિતા એમના લોહી પરસેવો એક કરી અને વહાવી નાખે છે અને એ દીકરા દીકરીનું સિંચન કરે છે, એમને મોટા કરે છે. ક્યારેક તો દીકરા કે દીકરીને મનગમતા મોબાઈલ લઈ આપે છે, એ પણ લોન લઈને. કેટલાક એવા માતા પિતા એવા પણ હશે જેમણે લોન લઈ હપ્તા ભરી અને એમના વહાલ સોયાને મોબાઈલ લઈ આપ્યા હશે. આજે લોકોના માથે આખી રાતોરાત ફેમસ થઈ જવાનું એક ભૂત સવાર થઈ ચૂક્યું છે. એક જ રાતમાં કિસ્મત પલટાવી નાખવી છે જેને જુએ ને. અને આ એક રાતમાં કિસ્મત પલટાવી નાખવાની આખી ગાંડી દોડ છે એ યુવાધનને કઈ દિશામાં લઈ જઈ રહી છે એ કદાચ સમજની બહાર છે, નથી સમજાઈ રહ્યું. જીવને જોખમમાં મૂકી બનાવેલી રીલ્સમાં વધુ લાઇક્સ મેળવવા, વધુ શેર મળી જશે, કોઈએ ક્યારેય ન બનાવી હોય એવી રીલ બનાવીએ તો વધુ લોકો જોશે. બસ આવા જ વિચારો અને આવા વિચારોમાં આવીને યુવાધન જીવના જોખમે રીલ્સ બનાવવાના રવાડે ચડી ગયું છે. છેલ્લા કેટલાય દિવસોથી એવી કેટલીય ખબરો આવી હશે જેમાં રીલ્સના ચક્કરમાં યુવતીએ કે પછી યુવકે જીવ ગુમાવ્યો હોય છે. એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે કે જેમાં તેઓ રીલ બનાવતા બનાવતા માંડ બચ્યા હોય, પરંતુ આનાથી કોઈ જ શીખ નથી મેળવતા. ટ્રેનના પાટા પર કે પછી તળાવના કાંઠે, ડુંગરની ટોચ પર કે દરિયાના કાંઠેથી બનાવેલી રીલ્સ ખૂબ વધારે શેર થશે, આવી માન્યતા શા માટે લોકોના મગજમાં ઘર કરી ગઈ છે એ સમજવું છે. સારા કન્ટેન્ટવાળી રીલ બનાવી પણ ફેમસ થઈ શકાય છે, પરંતુ જીવની સાથે રમત રમીએ તો જ ફેમસ થવાય. આ માન્યતા આપણે ત્યાં લોકોના મગજમાં ઘર કરી ગઈ છે. આ માન્યતા દૂર કરવી ખૂબ વધારે જરૂરી છે અને આજે આપણે એ જ ચર્ચા કરવી છે મહામંથનમાં. તો રીલ્સની લાઈવમાં લોકો પોતાના જીવની સાથે શા માટે રમત રમે છે? આ સવાલ અને સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આજકાલની જે પરિસ્થિતિ થઈ ગઈ છે, હાથમાં એક ફોન આવી ગયો છે અને ફોન બાદનું લોકોનું આખું જે માનસિકતા છે એ માનસિકતા આખી બદલાઈ ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. રોજ સમાચાર પત્રો ખોલો અથવા તો ફોન અથવા તો ટીવીમાં, ન્યૂઝમાં સવારે અથવા તો આખા દિવસ દરમિયાન એવા ઘટનાઓ, એવા કેટલાય કિસ્સાઓ સામે આવતા હશે કે રીલ્સ બનાવવાની લાઈવમાં આનું મૃત્યુ થયું છે. રીલ્સ બનાવવા ગયા ત્યારે હરિદ્વારમાં એક યુવતી ત્યાં પડતા પડતા બચી જાય છે. રીલ્સ બનાવવામાં ટ્રેનના પાટા પર તેના દ્વારા રીલ્સ બનાવવામાં આવી અને કેટલીય વાર ભગવાન એવો મોકો આપી દે છે કે તમે કદાચ બચી જાઓ છો, પરંતુ બીજો મોકો પણ એ જ મળે છે કે રાજ્યભરમાં, દેશભરમાં આ પ્રકારની ઘટના ઘટે છે તો એ ઘટનાથી સાવધાન થઈ જઈએ. આવી ઘટના ઘટી રહી છે તો એ ઘટનાથી કંઈક શીખ મેળવીએ. અને બીજી વસ્તુ કે એટલું બધું શોર્ટ કન્ટેન્ટ જોવાની હવે આપણા બધાની આદત થઈ ગઈ છે કે એ કઈ દિશામાં આપણને બધાને લઈ જઈ રહ્યું છે. બીજી વસ્તુ કે માનસિકતા ક્યાં આવીને ઉભી રહી છે. નાના બાળકથી માંડી અને વૃદ્ધ સુધી સૌ કોઈ માંથી ઘણા બધા, મતલબ 99% કહી શકીએ પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ છે અને એ પરિસ્થિતિ કદાચ ત્યાં સુધી પહોંચવામાં પણ બિલકુલ વાર નહીં લાગે એમ કહેવામાં પણ બિલકુલ અતિશયોક્તિ નથી, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે, આખો દિવસ ફોનમાં રચ્યા પચ્યા રહેવાનું એ માનસિકતાની સાથે સાથે સારા વિચારો કરવાની પણ ક્ષતિને ક્ષીણ કરી નાખે છે. આ જ બધી વસ્તુ. અને બીજી વસ્તુ કે પશ્ચિમી સંસ્કૃતિને બહુ જ આંધળી દોડ કરીને આપણે એનું અનુકરણ કરીએ છીએ, પરંતુ એ અનુકરણ જ્યારે સારી વાતમાં આવે છે ત્યારે આપણે અનુકરણ કરવામાં કેમ પાછા પડીએ છીએ એ એક સૌથી મોટો સવાલ છે. અને આ ઘેલછા આખરે કેટલી ભારે પડશે? આમાંથી ઘણી બધી શીખ મેળવીએ છીએ, આમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે, પરંતુ આપણે એમાંથી સબક કેમ નથી મેળવતા, એમાંથી શીખ કેમ નથી મેળવતા એ એક સૌથી મોટો સવાલ છે. અને બીજી વસ્તુ કે મા બાપ, અમુક એવા ઘરમાં મા બાપ કે જેઓ પોતાના પરસેવાના, મહેનતના પૈસે તમને ફોન લઈ આપે છે. એ ફોન લઈ આપે છે, પરંતુ એ કેટલું બધું અઘરું હશે જ્યારે એ સમાચાર સાંભળતા હશે કે આવી રીતે ફોનમાં સતત રહેવાથી, ગેમમાં સતત રહેવાથી એ બાળકનું શું થયું છે. કેટલાય લોકો કે જેમણે સુસાઇડ કર્યા છે, કેટલાય એવા વિદ્યાર્થીઓ છે, એવા બાળકો છે. એ લોકો એટલા માટે મહેનત નથી કરતા કે એમને આવા દિવસ જોવા પડે. ઘણા બધા એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં મૃત્યુ થયું છે. એક પરિવારને એવી આશા હોય છે કે એ બાળક અથવા તો એ બાળકી, એમના દીકરા દીકરી મોટા થઈ અને ઘર ચલાવશે, ઘરનો આધાર સ્તંભ બનશે, એટલા માટે તમારા હાથમાં ફોન નથી પકડાવ્યા. કદાચ એ માતા પિતાને એમ હશે કે એ ભણતર માટે, આજકાલ ઓનલાઈન સ્ટડી વધી ગયું છે, એના માટે આ બધી વસ્તુ કરી રહ્યા છે, એના માટે તમારા સુધી મોબાઈલ ફોન પહોંચાડી રહ્યા છે, પરંતુ એ પાછળની
વાસ્તવિકતા કંઈક અલગ નજરે ચડી રહી છે. એ વાસ્તવિકતાના મૂળ સુધી પહોંચવું ખૂબ વધારે આવશ્યક છે અને મૂળ સુધી પહોંચીશું તો બધા જ જે સવાલોના જવાબ છે કે આજે આપણે જેના પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ બધા સવાલોના જવાબ ખૂબ જ સરળતાથી લોકો સુધી પહોંચી જશે. પ્લેટફોર્મ પર જે ઓડિયન્સ ઇઝીલી મળી જાય છે, ઓડિયન્સે પણ સમજવાની જરૂર છે. તમે સતત 2 થી 3 કલાક જ્યારે રીલ સ્ક્રોલ કરો છો, સતત 2 થી 3 કલાક તમે આ રીલના રવાડે ચડ્યા છો, જે જોઈ રહ્યા છો એમાં તમારો સમય ક્યાં પસાર થઈ જાય છે એ તો પહેલો પ્રોબ્લેમ છે જ, પરંતુ બીજા ઘણા એવા બધા પ્રોબ્લેમ પાછળ છે કે કદાચ આપણે એનો અનુભવ પણ નથી કરી શકતા. કદાચ એ સ્થિતિ ક્યાં આવીને ઉભી રહી જશે એ પણ આપણને નથી ખબર. એ કેટલી ગંભીર વસ્તુ છે એ પણ આપણને નથી ખબર. એવી પરિસ્થિતિઓ પણ થઈ છે. ઊંઘ, એકલા રહેવું, અત્યારના લોકોને ઊંઘ ઓછી થઈ ગઈ છે. એકલા રહેવું, આ બધી પરિસ્થિતિમાંથી આંખોમાં ડ્રાયનેસ આવી જાય છે. 1 થી 2 કલાકમાં કેટલાક રિસર્ચ તો એવું કહે છે કે 300 થી 400 જેટલી રીલ સ્ક્રોલ કરી જ જાય છે. એટલે આ કેટલી વધારે ગંભીર પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે શું કરવું જોઈએ, આ ખૂબ વધારે ચર્ચાનો વિષય થઈ જાય છે, કારણ કે આપણે મનોરોગી બનતા જઈ રહ્યા છીએ અને એ મનોરોગી જે બનતા જઈ રહ્યા છે એમાંથી બહાર નીકળવા માટે, આપણી તંદુરસ્તી માટે, માનસિકતાની તંદુરસ્તી માટે શું કરવું જોઈએ અને અત્યારની પરિસ્થિતિ શું છે, આ જ મુદ્દા પર મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે ભાવિક ભોજક, અભિનેતા આપણી સાથે જોડાયા છે, સાથે નિરાલી જોશી, અભિનેત્રી છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે, હર્ષલ માંકડ, અભિનેતા, અને જ્યોત્સના આહિર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, જેઓ પણ આપણી સાથે જોડાયા છે, હાર્દિકા જોશી, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથનના કાર્યક્રમમાં. સૌપ્રથમ ભાવિક, આપની પાસે આવવું છે. આપે આ બધું સાંભળ્યું અને જે બધા ઘણા બધા સવાલો અત્યારે આવી રહ્યા છે કે સતત સોશિયલ મીડિયામાં રહેવું કેટલું ભારે, કેટલું હાનિકારક આપના મતે? ફર્સ્ટ ઓફ ઓલ એ જ કહીશ કે હું એઝ અ કલાકાર જો એક ફિલ્મોમાં કામ કરું છું તો એક ઘણી બધી મહેનત લાગે છે સ્ટેજ પર પહોંચવા માટે, ઘણી બધી મહેનત છે. અને અત્યારનું જે સસ્તી લોકપ્રિયતા હું કહી શકું, આ રીલ્સનું માધ્યમ એક સસ્તી લોકપ્રિયતા છે. લોકોને એવું છે કે અમે રાતોરાત ફેમસ થઈ જઈશું, કે 30-40 સેકન્ડનું કન્ટેન્ટ અમને સ્ટાર બનાવી દેશે. તો એવું નથી હોતું. તમે એની પાછળ જે કરીએ, તમે જો સારું કન્ટેન્ટ બનાવી રહ્યા છો, મોટિવેશનલ કે તમારા વિડીયોઝ છે જે લોકોને જોવા ગમે છે, ત્યાં સુધી એ વસ્તુ યોગ્ય છે. પણ જે તમે આવા અખતરા કરો છો ટ્રેનના પાટા પર કે કોઈ બી જે અવળચંડાઈ જે તમે કરો છો, એનું પરિણામ તમારે જ ભોગવવાનું છે. તમારી પાછળ તમારા મા બાપે, ઠીક છે, તો તમારા મા બાપે તમને ખર્ચો કરીને કે ઈએમઆઈ પર તમને ફોન અપાયો છે, એનો સદુપયોગ કરો. બરોબર, આ બધી વસ્તુ કરવાથી તમે ફેમસ નથી જ થવાના, ગમે એટલો ટ્રાય કરશો. અને સસ્તી લોકપ્રિયતાના ચક્કરમાં તમે બીજા લોકોને પણ ખરાબ માર્ગ પર દોરી રહ્યા છો. બિલકુલ. એટલે તમારા પોતાની જિંદગી તો તમે બગાડી જ રહ્યા છો, સાથે બીજા લોકોની જિંદગીનું પણ શું કરી રહ્યા છો એ કદાચ તમને પણ નથી ખબર અને બીજા લોકોની જિંદગી પણ બગાડી રહ્યા છો. નિરાલી, આપના મતે શું છે આ તમામ વસ્તુ? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ગંભીરતા કેટલી આ મુદ્દા પર? જી બિલકુલ. અત્યારે જે રીલ્સના ટ્રેન્ડ ચાલી રહ્યા છે, મેં હમણાં જ 2 દિવસ પહેલા એક વિડીયો જોયો કે આપણે ગંગા ઘાટ ઉપર એક છોકરી જે ચેન ખેંચવાની હોય છે કે જ્યાંથી લોકોનો જીવ બચી જાય છે, રાઈટ? તો એ ગંગા ઘાટ પર છોકરી બેસીને બિંદાસ રીલ બનાવી રહી છે અને એને વિચાર પણ નથી આવી રહ્યો કે કદાચ હું પાણીમાં પડી રહીશ તો મારા જીવનું જોખમ, અને જોખમ તો વસ્તુ દૂર છે કે એમાં ગયા પછી માણસ પાછું આવતું જ નથી. તો તમને તમારો જીવ વાલો હોય તો પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આ વસ્તુ ટાળો, આ વસ્તુ ના કરો. અને જેમ ભાવિકે કીધું કે સસ્તી લોકપ્રિયતા પામવા માટે કે બહુ જ ફેમસ થવા માટે તમે લોકો આ બધી વસ્તુ કરી રહ્યા છે, પણ આ છે ને જનરલી ઇઝી ગોઈંગ છે કે લાઈક તમે કોઈ બી રીલ્સ બનાવી દીધી ને તમે વિડીયો મૂકી દીધા અને તમે ફેમસ થઈ ગયા, લાઈક આવી ગઈ, કમેન્ટ આવી ગઈ, કે તમારા વ્યુઅર્સ લાખો મિલિયન વ્યુઅર્સે તમારા રીલ્સ જોઈ લીધા, પણ એન્ડ ઓલ ઓફ ધ એન્ડ કે લાઈક તમે ઘરે બેસીને રીલ્સ બનાવો છો એ વસ્તુ કોઈ ખોટી નથી. હું પણ પોતે દિવસમાં 15-20 રીલ જોઉં છું અને સારી અને મોટિવેશન વાળી રીલ જોઉં છું, પણ મેં ઘણા લોકો એવા જોયા છે કે જે રેલવેના પાટા પર જઈને રીલ બનાવે છે કે ટ્રેનની પાછળ દોડતા હોય છે. કે લાઈક હમણાં 2 કે 3 દિવસ પહેલાની વાત કરું છું કે અત્યારે આપણા કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, આજે 14મી જાન્યુઆરી છે, રાઈટ? તો તમને ખબર છે કે આપણા અમદાવાદની અંદર તહેવાર આવે એ દિવસના અઠવાડિયા પહેલા જ આપણને ખબર પડી જાય છે કે હવે ફેસ્ટિવલ આવવાનો છે, રાઈટ? તો એ લોકો એડવાન્સમાં રીલ બનાવવાનું ચાલુ કરી દે છે અને પછી એક નાનો 5 વર્ષનો બાળક જે પતંગ લૂંટવાના ચક્કરમાં, અને પતંગ તો લૂંટવાની વસ્તુ અલગ છે, રીલ્સ બનાવવાના ચક્કરમાં એ ધાબા પરથી પડી જાય છે, જે માનો એકનો એક દીકરો ગુમાવે છે. તો એ 5 વર્ષના દીકરાને તો ખબર નથી પડતી, પણ ક્યાંક ને ક્યાંક હું એવું ના કહી શકું કે આમાં મા બાપનો ફોલ્ટ છે, હું એમ કહેવા પણ નથી માંગતી. પણ અત્યારે મોબાઈલનો જમાનો ચાલી રહ્યો છે, અત્યારે રીલ્સ બહુ ટ્રેન્ડિંગ ધોરણે ચાલી રહી છે, તો હું મધર ફાધરને એટલે જ રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા બાળકોને સમજાવો કે આ વસ્તુ યોગ્ય નથી અને આ વસ્તુ અહીંથી જ ટાળો. બિલકુલ. એટલે માતા પિતાએ અને સાથે સમજવાની વાત એ જ છે કે પાયામાં સમજણ હોવી જોઈએ. જ્યોત્સના, આપની પાસેથી જાણવું છે
ઘણા બધા એવા કોન્ટેન્ટ મેં આપના પણ જોયા છે. એક ક્રિએશન જે હોય છે, લોકોને અત્યારે સસ્તી પ્રસિદ્ધિ જોઈએ છે, જેવી રીતે ભાવિકે કહ્યું, એ સસ્તી પ્રસિદ્ધિના માર્ગ પર આંધળી દોટ મૂકે છે. પણ અત્યારે એવું નથી રહ્યું. કઈ પણ વિષય પર, કોઈ પણ સબ્જેક્ટ પર રીલ બનાવી દે છે. જી એકચ્યુઅલી શું છે, અત્યારે લોકોને નેમ, ફેમ એન્ડ મની માટે આ એકદમ શોર્ટકટ રહે છે. રીલ્સ બનાવો, તરત જ જો વાયરલ થઈ જાય તો રાતોરાત તમે સ્ટાર બની જશો, લોકો તમને ઓળખશે અને તમારું જે એક સેલિબ્રિટી બનવાનું જે સપનું છે અત્યારે લોકોનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પૂરું કરી રહ્યું છે. એટલે લોકો બહુ જ શોર્ટકટમાં ફેમ મેળવવા માટે આ બધા ખતરા કરી રહ્યા છે. અને આ વસ્તુ તો છે જ કે લોકો જીવ જોખમમાં મૂકીને આ પ્રકારના સ્ટન્ટ કરે છે. ઘણી વખત એવી રીલ્સ જોવા મળે છે કે કારમાંથી બહાર બોનેટ ઉપર બેસીને અથવા તો હાથમાં હથિયારો લઈને રીલ બનાવે છે. આ લોકોને ગેરમાર્ગે દોરે છે, રોંગ મેસેજ આપે છે. એ સિવાય તમે કદાચ જોયું હશે કે લિટરલી વલ્ગેરિટી અને અશ્લીલતા પણ આ રીલ્સ થ્રુ સમાજમાં ફેલાઈ રહી છે. કેટલી એવી રીલ છે જેમાં આપણે જોઈએ છીએ કે એટલું ગંદુ કન્ટેન્ટ હોય છે જે યુવાનોને ગેરમાર્ગે દોરે છે. મેં આની ઉપર વિસ્તૃત એક FB પર લેખ પણ લખ્યો હતો કે આજે આવા કન્ટેન્ટ જોઈને યુવાનોના મગજમાં જે વિકૃતિ ભરાઈ રહી છે એ ક્યાંક તો બહાર નીકળશે ને. ક્યાંક કોક એકલી અતુલી બાળકીને જોઈને એ વિકૃતિ બહાર નીકળશે, ક્યાંક મજબૂરીમાં રાત્રે એકલી જતી યુવતીને જોઈને એ વિકૃતિ બહાર નીકળશે. જેને કન્ટેન્ટ મૂક્યું છે એને વસ્તુ નહીં નડે, વધુમાં વધુ શું કરશે, એ ગંદી ગાળ લખી દેશે યા તો કંઈક ન વંચાય ન સમજાવવા શબ્દો લખી લેશે, ત્યાંથી એની ડ્યુટી પૂરી. પણ એની અંદર જે એ કન્ટેન્ટ જોયા પછી વિકૃતિ ઘૂસી ગઈ છે ક્યાંક બહાર નીકળશે અને એના લીધે પછી આપણે જોઈએ છે સમાજમાં કેવા કેવા પ્રકારના બનાવો બને છે. પ્લસ અત્યારે મા બાપ પણ પોતાના ચાઇલ્ડનો આમાં યુઝ કરે છે. નાના નાના બચ્ચાઓ પાસેથી રીલ્સ બનાવડાવે છે અને ફેમ માટે એનો યુઝ કરે છે. તો એ પણ અટકવું જોઈએ. જી બિલકુલ. જે રીતે આખી વાત સાંભળી આપણે, હર્ષલ, આપનું શું કહેવું છે આ તમામ મુદ્દા પર? સૌ કોઈની પ્રતિક્રિયા લઈ લો, નાની નાની શોર્ટ પ્રતિક્રિયા, પછી ડિટેલમાં વાત કરીએ. હર્ષલ. મેડમ, અંગ્રેજીમાં એક શબ્દ છે અટેન્શન સીકર. યસ. એવરીબડી વોન્ટ્સ ટુ બી અટેન્ટિવ, કે લોકો મને જોવે, લોકો મને ઓળખે અને લોકોને બસ હીરો બની જવું છે. પણ હીરોની સાચી વ્યાખ્યા લોકોને નથી ખબર. આજે જેના ફોલોઅર્સ વધારે હોય એ વ્યક્તિ વધારે સફળ, એવી એક ગેરમાન્યતા દરમિયાન આપણે રહીએ છીએ. પણ ઈ જે માન્યતા જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આ સડો દૂર નહીં થાય. જેમ કે દાંતના સડો રૂટ કેનાલ કરાવવી પડે, એમ રૂટથી જ આખી વસ્તુ કાઢવી પડે એમ છે. રીલ્સનો જે રવાડો છે, તમે એક શબ્દ સરસ વાળો, રીલ્સના રવાડે જે ચડ્યા છે, તો એ રીલ્સના રવાડે રીલ્સ બની એટલે રવાડે નથી ચડ્યા. લોકોને રીલ્સ જોતી હતી, ટિકટોક બંધ થયું પછી તરત ક્યાંક જોતું હતું એટલે રીલ્સ અચાનક ઉપડી છે. એટલે આપણા બધાનો એટલો જ વાંક છે કે જે આવનારી પેઢી છે, આજે જ સંક્રાંત છે પણ સંક્રાંતનો માહોલ જેવું કઈ લાગ્યું જ નહીં, કારણ કે બધા મોબાઈલમાં સંક્રાંત મનાવી રહ્યા છે. સર, આ હકીકત છે. આપણા બધા મારી ઉંમરના જ હશે કે આપણી સંક્રાંત કેવી હતી ને અત્યારે કેવી છે એ તમે બધા નાચ જોવા ત્યાં કલર વગરના હશે ઓલમોસ્ટ. તો આપણી સંક્રાંત છે. બિલકુલ. એટલે એ કઈ કટ નહીં લાગ્યા હોય તો પછી અગાસી પર નહીં ચડ્યા હોય, એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે. અને બીજી વસ્તુ, માનવ મૂલ્યો આમાં ઘટતા જઈ રહ્યા છે. હાર્દિકા, હવે આપની પાસેથી જાણવું છે, આ જે આખી વસ્તુ સામે આવી છે, રીલ્સના ચક્કરમાં કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે પોતાના, પછી કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે મળતા બચી જાય છે, તેમ છતાંય નથી સમજતા. ફેમસ થવા માટે હદ સુધી જઈ રહ્યા છીએ કે આપણને ખ્યાલ જ નથી આવતો કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છે. મને લાગે છે કે જે લોકો રીલ્સ બનાવી રહ્યા છે એ લોકોની તો ભૂલ છે જ, પણ જે લોકો જોઈ રહ્યા છે એ લોકોની પણ ભૂલ છે. મેં ઘણા બધા રીલ્સ જોયા છે કે જેની અંદર લોકો સ્પેશિયલી એવું કહેતા હોય છે કે અરે આને જોવાનું બંધ કરો, આને અનફોલો કરવાનું શરૂ કરો, આવી કમેન્ટ હોય છે. બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયા આજે એટલું ઇઝી માધ્યમ થઈ ગયું છે કે લોકોને એવું લાગે છે કે અહીંયા અમે રીલ્સ બનાવીને મોકલીશું, કંઈક સારા કન્ટેન્ટ મૂકીશું. મને એવું લાગે છે આ લોકોને કન્ટેન્ટ શું હોય અને શું મૂકવું, શું પીરસવું લોકોને એનો ખ્યાલ જ નથી. બીજી વસ્તુ સૌથી મેજર છે કે સોશિયલ મીડિયા આનું પે પણ કરી રહ્યું છે. તમારા ઘણા સારા ફોલોવર્સ હોય, તમે સારું અર્ન કરી શકો છો. તો આજે આ એક કમાવાનું બહુ ઇઝી માધ્યમ થઈ ગયું છે અને આ ઇઝી માધ્યમને કારણે આજે તમે જુઓ તો દરેક ઘરની અંદર રીલ્સ ચાલી રહી છે. ઘણી વખત તો એવી સિચ્યુએશન્સ ઉભી થતી હોય છે કે આપણે
કદાચ રીલ્સ લાઉડલી જોઈ રહ્યા હોય, ઇયરફોન ન લગાવ્યો હોય અને ફેમિલી સાથે બેઠા હોય, યસ, તો સડન એવી એક રીલ્સ આવશે કે જેને કારણે આપણે શર્મિંદા આપણા ઘરના લોકોની સામે થવું જોઈએ. તો મને એવું લાગે છે કે આવા કન્ટેન્ટ સૌથી પહેલા તો બંધ થવા જોઈએ. બીજી વસ્તુ કે જેટલી રીલ્સ આ લોકો જોઈ રહ્યા છે, જે લોકો રીલ્સ જોઈ રહ્યા છે, એ લોકોને પણ આવા કન્ટેન્ટ બંધ કરવા જોઈએ. આપણે જોશું જ નહીં તો એ લોકો બનાવશે નહીં. આપણે સારું જોવાની આદત પાડવી જોઈએ. બિલકુલ. પણ હાર્દિકા, એ જ વસ્તુ ભૂલાઈ રહી છે ને, સારું જોવાની જે આદત છે અત્યારે ક્યાંય નથી. બધાને બહુ જ ઇઝી ગોઈંગ અને બહુ જ સેકન્ડમાં મિનિટમાં બધું જ બદલાઈ જાય એવી રીતે બધાને જોવું છે. એ જ પ્રોબ્લેમ થઈ રહ્યું છે. અને હું એટલે જ કહું છું, અને મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા જ્યારે બન્યું હશે યા જેના કારણે બન્યું હશે, એનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે આપણે ઇઝીલી લોકો સુધી પહોંચી શકીએ. આજે હમણાં જે તહેવારની વાત થઈ તો મને એવું લાગે છે કે આપણે રિયલ કરતા બધા રીલ બનતા જઈ રહ્યા છીએ. બિલકુલ. અને રીલમાંથી આપણે પોતાની જીવન જીવી રહ્યા હોય છે. બિલકુલ. એટલે એ જીવનને આપણે ક્યાં આવીને મૂકી દીધું છે એ કદાચ નથી સમજાઈ રહ્યું. ભાવિક, આપે શરૂઆતમાં જ એક વાત કહી કે બધાને બહુ જ એક સસ્તી પ્રસિદ્ધિ મેળવી લેવી છે, તરત જ ફેમસ બની જવું છે. મારી સાથે અત્યારે બધા જ અભિનેતા, અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એ તમામ લોકો જોડાયા છે કે જેમને પોતાનું કન્ટેન્ટ બનાવવામાં અથવા તો એક પડદા સુધી, ભાવિક, એક પડદા સુધી પહોંચવામાં કેટલી બધી મહેનત લાગે છે. કોઈ વ્યક્તિ તમને એક રોલ એમને નથી આપી દેતો. કરેક્ટ. મારું જો પર્સનલી કહું તો મેં આઈ થિંક 2008માં મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું એઝ એન જુનિયર આર્ટિસ્ટ તરીકે. હું ત્યાંથી અત્યારે સમજો કે અત્યારે ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરું છું, લખું છું અને એક્ટિંગ બી કરું છું અને મને હિન્દી ફિલ્મો બી કરી રહ્યો છું. તો એ મેં મારી જે સફળ મેં તય કરી કે અમારે સોશિયલ મીડિયા ક્યાંય હતું જ નહીં, કોઈ રીલ્સ કે કશું હતું જ નહીં. આ સમજો કે 2-4 વર્ષ, મેક્સ 5 વર્ષ કોરોના ટાઈમથી આ બધું કન્ટેન્ટ ને બધું ચાલુ થયું છે. અને મેં શરૂઆતમાં જ કીધું એમ જે સસ્તી લોકપ્રિયતા, તો એ સસ્તી લોકપ્રિયતાનું માધ્યમ એટલું વધી ગયું છે કે સાલું તમને સારા કન્ટેન્ટ બનાવીને જો વાયરલ નથી થવાતું તો ન્યુડિટી નાખી રહ્યા છે. ન્યુડિટીની સાથે સાથે અભદ્ર ભાષા. હું અત્યારે કહું ને, મારા ઘરે હું બેઠા બેઠા રીલ્સ જોતો તો 2-4 રીલમાં તો વચ્ચે એકાદી રીલ એવી આવી જાય કે 4 માણસ ફેમિલીના બેઠા છે, એની વચ્ચે આપણે રીલ ના જોઈ શકીએ. કારણ કે દરેક માણસ ફ્રી હોય, અમે ક્યારેક શૂટમાં હોય કે ક્યારેક ફ્રી ટાઈમમાં, ઘરે ફ્રી ટાઈમમાં બેઠા બેઠા રીલ સ્ક્રોલ કરતા હોઈએ, પોતાનો 15-20 મિનિટ કે અડધો કલાકનો ટાઈમ એમાં મોબાઈલમાં રીલમાં સ્પેન્ડ કરતા હોઈએ છીએ એન્ટરટેનમેન્ટ માટે, બરોબર. તો એમાં અભદ્ર ભાષા, ન્યુડિટી ને એટલી વલ્ગારિટી લેવલ વધી ગયું છે કે આ બધી વસ્તુથી એમને કે અમે રાતોરાત ફેમસ થઈ જઈશું. અને હા, જેમ હાર્દિકાએ કીધું એમ કે આમાં એ લોકોને પે પણ મળે છે. તો એ લોકો એમના ફોલોવર્સ ગેઇન કરવામાં કે એમની રીલ્સ વાયરલ કરવામાં, એમની પર્સનલ એમનું ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા જે બી પ્લેટફોર્મ છે એને મોનિટાઇઝ કરવામાં, કન્ટેન્ટ વધારવામાં એ લોકો એમાં મહેનત કરે છે, બરોબર. પણ એ લેવલ સુધી એ લોકો જાય છે તો લાઈક આ વસ્તુ સમાજ માટે યોગ્ય નથી કે આ બધી વસ્તુ બંધ થવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. બિલકુલ. એટલે એક ખૂબ વધારે મહત્વની વાત છે કે કદાચ આપણે લોકો જો બેઠા હોઈએ છીએ ફેમિલીની સાથે તો એ શબ્દો નથી સાંભળી શકતા. તમે પછી તમારા કદાચ એ પરિવારના લોકો છે, તમે જેટલું એ નિમ્ન ફીલ કરી રહ્યા છો કદાચ એ પરિવાર પણ એટલું જ કરતું હશે અને એની સામે આપણે ન સાંભળી શકીએ. નિરાલી, હવે આપની પાસે આવું છે ફરી એકવાર, જે આખી ચર્ચા થઈ રહી છે, એક ખૂબ જ ઝડપથી એક પ્લેટફોર્મ મળી જાય છે લોકોને, કારણ કે આપણે પણ ઘણો બધો સંઘર્ષ જોયો હશે. જી બિલકુલ. મેં અને ભાવિકે અમારા કરિયરની શરૂઆત સાથે જ કરી હતી. અમારી પહેલી ફિલ્મ હતી, આઈ થિંક મારી તો ફર્સ્ટ ફિલ્મ અલગ હતી, પણ અમારા બંનેની પહેલી ફિલ્મ હતી જેનું નામ હતું પાગલપંથી. અને એ ટાઈમે જયારે અમે લોકો શૂટિંગમાં કામ કરતા હતા ત્યારે આ રીલ્સ કશું હતી જ નહીં. આ 5 વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને મને ઘણા બધા લોકો એવું કહે છે કે તું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તો સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કેમ નથી મૂકતી, યા પછી સડનલી તમે કોઈ વસ્તુ કરી રહ્યા છો તો પછી અપલોડ કેમ નથી કરતી. પણ હું આ બધી વસ્તુમાં નથી માનતી એટલા માટે કેમ કે તમારું કામ બોલતું હોય છે અને તમે લાઈફના આટલા વર્ષથી તમે સ્ટ્રગલ પીરિયડ તમારા કામને આપ્યા હોય. અને અત્યારે જેમ ભાવિકે કીધું કે ઇઝી ગોઈંગ થઈ ગયું છે કે સોશિયલ મીડિયા એટલે ઓનલી ફોર પૈસા કમાવાનું સાધન કહી શકું હું એમને, કે લોકો એવા વાહિયાત કન્ટેન્ટનો બી યુઝ કરીને પબ્લિસિટી મેળવવા માંગે છે. તો હું એક જ વસ્તુ કહીશ કે એવી રીતના પબ્લિસિટી મળતી હોય તો પછી અમે પણ 5 વર્ષ પહેલા એ જ વસ્તુ કરી હોત. પણ અત્યારે જે કન્ટેન્ટ ચાલી રહ્યો છે એમ અમે પણ ફેમિલી સાથે બેસીને જોઈએ ને તો ઘણી વખત એવું થાય છે લાઈક શર્મજનક આપણે કહી શકીએ કે જેમાં અભદ્ર લેંગ્વેજનો યુઝ કરવામાં આવે, કે લાઈક એ પ્રકારની ન્યુડિટી હોય કે પછી છપરી ટાઈપની લેંગ્વેજીસ, કે લાઈક ગમે તે રીલ્સ બનાવીને મૂકી દે છે ખાલી ને ખાલી વ્યુઅર્સ માટે અને પૈસા કમાવા માટે. બીજું આ લોકોનું કોઈ જ મતલબ, હું એમ નહીં કહું કે જેટલા પણ ઇન્ફ્લુએન્સર છે કે જેટલા લોકો રીલ બનાવે છે બધા ખોટા છે, મારું કહેવાનો મતલબ એ પણ નથી. પણ હા એ છે કે જે અભદ્ર કન્ટેન્ટનો યુઝ કરી રહ્યા છો, કે જે લોકોના માનસિક ચિત્ત ઉપર તમે ખરાબ અસર પાડી રહ્યા છો, એ ટોટલી રોંગ છે. કેમ કે આવી રીતના પબ્લિસિટી મળતી હોત તો અમે પણ આજે એ જ કરી રહ્યા હોત.
બિલકુલ, એટલે કેટલી મહેનત જોઈ છે એક પ્લેટફોર્મ મળવા માટે, કેટલી મહેનત જોઈએ છે એક જગ્યા પર આવવા માટે, પરંતુ એ બધી વસ્તુ અત્યારે પાછળથી હટી રહી છે. એના કારણે જે આ ઇઝી કોઈન છે, જે ઘણી બધી વસ્તુઓ આપણને નકારાત્મકતા તરફ પણ ધકેલી રહ્યા છે. જી ભાવિક, આમાં હું એક વસ્તુ એડ કરીશ કે ચલો આ રીતે અમુક લોકો વાયરલ બી થયા છે કે આવા ન્યુડિટી વાળા કે અભદ્ર ભાષા વાળા કન્ટેન્ટો બનાવીને, પણ સાલું કે એ લોકોને લોકો પ્રમોટ કરવા માટે એમના શોપનો ઓપનિંગ માટે કે કોઈ ફંક્શનમાં એઝ અ ગેસ્ટ બોલાવે છે Yes, અને લોકો હાર્દિકા, એની જોડે ફોટોસ ક્લિક કરે છે. તમને હું તો કહું લોકોએ જાગૃત થવાની જરૂર કે તમે આ લોકોને સપોર્ટ કરવાનું બંધ Support કેમ કરશો કરવું? આવા Yes, લોકોને, તો કદાચ આમાં કદાચ બદલાવ થઈ શકે છે. કારણ કે તમે લોકો જ માથે ચડાયા છે વન ટાઈપ ઓફ. તમે એમને સેલિબ્રિટી ગણીને એમને તમારા ફંક્શનમાં બોલાવશો, મેરેજમાં બોલાવશો કે કોઈ પરફોર્મન્સ કરવા બોલાવશો. પરફોર્મન્સ જેવું કશું હોતું જ નથી પહેલી વસ્તુ, પણ એમનું વાયરલ છે, એમને મસ્ત ગાળો દીધી છે કે આમથી આમ કર્યું છે રાણો રાણાની રીતે, પણ એવું નથી હોતું. બરોબર, તમે એક સારા ફંક્શનમાં કોઈ વ્યક્તિને બોલાવે તો વ્યક્તિની કંઈક વેલ્યુએશન હોવી જોઈએ. જે સમાજ માટે ખરાબ જ કામ કરી રહ્યા છે કે ખરાબ રીલો બનાવી રહ્યા છે, તમે આજે સેલિબ્રિટી એમને બોલાવજો, તમને પહેલા શરમ આવી જોઈએ. તો પહેલા પબ્લિકે આ વસ્તુ સમજવાની જરૂર કે તમારે શું જોવું છે. તમે જ ડિસાઇડ નહીં કરો કે તમારે શું સારું જોવું છે. તમને જ આ બધી ન્યુડિટી અને ખરાબ વસ્તુ જોવી ગમશે તે લોકો બનાવશે, એમને તો જોઈતું મળી જશે, તો એ પહેલા બંધ થવું જોઈએ. બિલકુલ. જ્યોત્સના, આપને પૂછવું છે કે આપના મતે જીવન, એક જિંદગી મળી છે, એનું મહત્વ કેટલું? જી, આપણે ત્યાં એક કહેવત છે, બધાએ સાંભળી હશે, જીવતો નર ભદ્રા પામે, અથવા હિન્દીમાં બી કહેવાય છે કે જાન હે તો જહાન હે. તો ઓબ્વિયસલી જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી બધું છે. જો તમે કોઈ એવું સ્ટન્ટ કરતા કરતા તમારી લાઈફ ઉપર રિસ્ક આવી ગયું, કે આપણે ઘણી એવી રીલ્સ જોઈએ છે પહાડો ઉપર ચડીને એકદમ રિસ્કી જગ્યા ઉપરથી રીલ્સ બનાવે છે, જરા ત્યાં પગ લપસી જાય તો તરત ત્યાં નીચે પડવાના ચાન્સીસ છે. સમુદ્ર કિનારે જઈને એકદમ એક રીલ્સ વચ્ચે મેં બી જોઈ હતી કે ત્યાં રીલ્સ બનાવતો હતો એક પરિવાર, અને અચાનક જ લહેર ઉઠી અને એ પરિવાર, એમાં એ જે સ્ત્રી હતી એના બાળકો બહાર રાડો પાડતા રહ્યા અને સ્ત્રી ત્યાં સમુદ્રમાં તણાઈ ગઈ અને એનું મૃત્યુ થઈ ગયું. તો શું કામનું આ બધું? આ 2 મિનિટની પ્રસિદ્ધિ માટે તમે તમારી આખી જિંદગી જોખમમાં મૂકી દો છો, એ જરા યોગ્ય નથી, રાઈટ? મેં કહ્યું એમ, જહાન હે તો જહાન હે. તમારી જિંદગી હશે તો તમે કોઈ પણ રીતે તમે નેમ, ફેમ એન્ડ મની ઇઝીલી ગેઇન કરી શકશો, પણ જિંદગી જ નહીં રહે તો, અથવા તો કંઈક એવું કરતા કરતા તમારા હાથ પગ ભાંગી ગયા, તમે અપંગ થઈ ગયા, તો પણ તમે શું કરશો? પછી શું કામની? કદાચ તમારી રીલ વાયરલ થઈ પણ ગઈ તો આ બધા જ પાસાઓ વિચારવા જોઈએ. સોશિયલ મીડિયાનો તમે જેવી રીતે ચાહો એવી રીતે યુઝ કરી શકો. જો આને તમે પોઝિટિવ યુઝ કરો ને તો તમે સમાજ માટે પણ ઘણું કરી શકો. હું પોતે બનાવું છું વિડીયોઝ, તમે સારા એવા ઇતિહાસની જાણકારી આપતા વિડીયોઝ બનાવો. જો તમે લો સ્ટુડન્ટ છો તો લોકોને કાયદાની જાણકારી આપતા વિડીયોઝ બનાવો, અથવા તો જો તમે સાયન્સના સ્ટુડન્ટ છો, સાયન્સની સારી જાણકારી છે તો લોકોને સાયન્સ વિશે જાણકારી મળી રહે એવા વિડીયોઝ બનાવો, લોકોને મોટિવેશન પૂરું પડી રહે એ ટાઈપના વિડીયો બનાવો. પણ આ શું છે, આપણે ત્યાં બોલવાની આઝાદી છે એટલે શું ગમે એમ બોલવાનું, ગાળાગાળી કરવાની, અભદ્ર ભાષા વાપરવાની, ન્યુડિટી બતાવવાની અને તદ્દન વલ્ગર કન્ટેન્ટ બનાવવાનું, અને ક્યારેક તો જીવ પણ જોખમમાં મૂકી દેવાનો. તો આ બધું અટકવું જોઈએ. આઈ થિંક ઓસ્ટ્રેલિયામાં હમણાં એક નિયમ આવ્યો હતો કે ટીનેજર, આઈ થિંક 16 વર્ષ સુધીના લોકો માટે સોશિયલ મીડિયા બેન કરી દેવાયું છે. આઈ થિંક ભારત સરકારે પણ આ દિશામાં કંઈક વિચારવું જોઈએ. જી બિલકુલ. એટલે ભારત સરકારે પણ વિચારવું જોઈએ, કારણ કે એ જો બાળકોથી કદાચ આપણે શરૂઆત કરીશું તો એ મોટા થશે તો આગળ સુધી આ વસ્તુ આખો સડો છે, હું તો સડો કહીશ કદાચ આ વસ્તુ છે એને, તો એ નહીં પ્રસરે. હાર્દિકા, જે રીતે આખી આ વાત પર આપણે કરી રહ્યા છે અત્યારે ડિસ્કશન, હવે રેલની વાત છે, રોડ પર બેફામપણે ગાડીઓ હકાવી રહ્યા છે, જેમ ચાલે એમ. એને નબીરાનું કદાચ સન્માન આપી દઈએ તો પણ ચાલે, એ સન્માનને લાયક છે. સન્માન એ પ્રકારે, હું થોડું કટાક્ષમાં કહી રહી છું. આ બધા નબીરાઓ જે પોતાના જીવને તો જોખમમાં મૂકે છે, પણ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. રસ્તા પર કેટલાય એવા લોકો હોય છે કે જેના માટે ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ હોય છે. એમના માટે તો આ બધી મસ્તી છે, પણ બીજાને જો મોતની સજા આપી દે તો આખું પરિવાર પીંખાઈ જાય છે. મેં ઘણા વખત પહેલા એક રીલ્સ જોઈ હતી કે લોકો રસ્તા ઉપર ડાન્સ કરી રહ્યા છે, જયારે વરસાદ આવી રહ્યો હોય ત્યારે ડાન્સ કરી રહ્યા છે. મને ખ્યાલ છે એ વિડીયો કદાચ સુરતનો હતો, અને સુરત સિટી પોલીસે આ જે પણ વિડીયો ક્રિએટર હતો એની પર કંઈક તો કદમ ઉઠાવ્યા હતા. પણ આવી રીલ્સ બનાવતી વખતે જે લોકો ત્યાં રસ્તા પરથી ગુજરી રહ્યા છે, પોતાના વાહન સાથે જઈ રહ્યા છે, એ લોકો માટે એટલું અઘરું થઈ જતું હોય છે, અને ઘણી વખત આવી ઘટનાઓને કારણે એક્સિડન્ટ પણ થતા હોય છે.
પણ આપણા લોકોને, આપણા યુવા વર્ગને આજે બસ એ જ જોઈએ છે કે મને ઘણા બધા લોકો ફોલો કરે, જેને કારણે હું ફેમસ થઈ જાઉં, મને જેનાથી કમાણી મળે. અને આ એવી આંધળી દોડ થઈ ગઈ છે કે જેમાં આજે મને એવું લાગે છે કે આપણા યુવા વર્ગના 90% લોકો આમાં જઈ ચુક્યા છે. બિલકુલ. અને આજે નાના બાળકથી લઈ અને બુઝુર્ગ વર્ગ સુધીના દરેક લોકો આજે ફોન યુઝ કરી રહ્યા છે, બધી જ વસ્તુ જોઈ રહ્યા છે. પણ આના માટે કોઈ ઠોસ કદમ અત્યાર સુધી નથી આપણા નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવ્યા. આપણી પાસે ઘણી એવી સમાજને લઈને સંસ્થાઓ છે જે સમાજ સેવાના કામોને લઈને કંઈક ને કંઈક કદમ ઉઠાવતી હોય છે. મને ઘણી વખત એ ખ્યાલ નથી આવતો કે આવી સમાજ સેવાની સંસ્થાઓ કે સરકાર આવી બધી રીલ્સ જે ગંદા કન્ટેન્ટ છે અને આવા જે જોખમી કન્ટેન્ટ છે, મને લાગે છે કે ઘણા બધા લોકો ફિલ્મો અને ટીવી વગેરે જોઈને ઇન્સ્પાયર થતા હોય છે સ્ટન્ટ કરવા માટે. પણ એ લોકો એ કેમ ભૂલી જાય છે કે જયારે એક હીરો સ્ટન્ટ કરતો હોય છે ત્યારે એ કેટલી બધી સેફટીનો ઉપયોગ કરતો હોય. સ્ટન્ટ કરવા માટે એક સ્પેશિયલી ફાઇટ દાદા હોય છે, પૂરી 100 થી 150 લોકોની ટીમ હોય છે જે સ્ટન્ટ કરવામાં આવતો હોય છે વિથ પ્રિકોશન. અને આ લોકો નોર્મલ વિધાઉટ એની પ્રિકોશન્સ બસ ખાલી સ્ટન્ટ કરી રહ્યા છે. આમાં એ લોકો સ્ટન્ટ કરશે, કંઈક થશે, એ તો ભોગવશે, સાથે આખો પરિવાર ભોગવશે. એક મા બાપ પોતાનું બાળક ઉછેરતું, એના ઘણા બધા સપના હોય છે કે બાળક આગળ જઈને કંઈક સારું કામ કરે. પણ આજે બાળકો શું કરી રહ્યા છે? સોશિયલ મીડિયા પર રોલ બનાવી રહ્યા છે, એમને એના માટે પૈસા મળી રહ્યા છે, બધું જ ઈઝી થઈ ગયું છે. અને આ ઈઝી કોઈ પણ વસ્તુની અતિ વિનાશ તરફ લઈ જતી હોય છે. અને મને લાગે છે કે હજી જો આ સમય આવો ને આવો રહ્યો તો મને લાગે છે થોડાક સમય પછી આપણે સોશિયલ મીડિયા ઓપન પણ નહીં કરી શકીશું. બિલકુલ. અને આપણામાં કહેવાય છે ને કે અતિની ગતિ નથી હોતી. આ કદાચ આ બધી વસ્તુ આપણે જોઈએ છે, આ બધું એ જ થઈ ગયું છે. એની ગતિ કદાચ આવનારો સમય આપણને શું બતાવશે આપણને નથી ખબર. હર્ષલ, હવે જ્યારે આજનો સમય, ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે યુવાન અથવા તો 11-12 સ્ટાન્ડર્ડમાં ભણતો એક વિદ્યાર્થી જે તરત જ ડિપ્રેશનમાં આવી જાય છે, પણ એની પાછળ આ બધી વસ્તુ જવાબદાર છે. હવે પહેલાનો સમય હતો ત્યારે પહેલાના સમયમાં કમ્પલસરી એ લોકો પરિવારની સાથે બેસતા હતા, બહાર જતા હતા, ફ્રેન્ડ્સની સાથે હતા. જ્યારે ખરાબ સમય હતો ત્યારે લોકો સાથે ઉભા રહેતા હતા, લોકો સાથે તમે ડિસ્કસ કરતા હતા જે તે વ્યક્તિની, વસ્તુની. એટલા માટે ક્યારે એકલા પણ નથી લાગ્યું. પણ હવે તો તમને કોઈની જરૂર જ નથી, હાથમાં ફોન છે, બસ સ્ક્રોલ કિયે જાઓ. હવે તમને કહું કે મેરા નામ જોકર નામનું ફિલ્મ આવ્યું, તમને કદાચ યાદ હોય તો એ 4 કલાકનું પિક્ચર હતું. એમાં 2 ઇન્ટરવલ હતા. એ પછી ફિલ્મમાં આવ્યા 3 કલાકના આવ્યા, 3.5 કલાક. પછી યશ ચોપડાએ બનાવ્યું 3.5 કલાકનું, પછી 2 કલાકના આવ્યા, પછી હવે 1.5-2 કલાકના ફિલ્મો આવ્યા. હવે તમે ફિલ્મો જોતા ને ત્યારે ફિલ્મના મૂડમાં, મોહમાં તમે ત્યાં રહેતા. હવેની જનરેશન જે છે એ 15-15 સેકન્ડની રીલમાં એના મૂડ સ્વિંગ થઈ ગયા છે 15-15 સેકન્ડ્સમાં. એટલે એનું જે ઇમોશનલ સ્ટેટસ છે ને એ એટલું બધું નીલ અને નબળું થઈ ગયું છે. એને કોઈક મૃત્યુ થાય એનો એટલો ફરક નથી પડતો, અથવા કઈ ખુશી થાય એનો કોઈ ફરક નથી પડતો, કોઈ ચેલેન્જ, કોઈ મોટિવેશન કે કોઈ એક્સેપ્ટન્સ કે અતિ દુઃખ કે અતિ સુખ, એના કઈ કેઝ્યુઅલ એપ્રોચ જે છે એ થઈ ગયો છે આ રીલના કારણે. દાખલા તરીકે એને બાજુમાં બેઠેલા વ્યક્તિના એક્સપ્રેશન કરતા મોબાઈલની અંદર લાઈક કે કોમેન્ટ કોની આવી છે તમે જુઓ કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે હસબન્ડ વાઈફ હોય કે બાપ દીકરો હોય તો એ આઈ કોન્ટેક્ટ નથી કરતા, બેયનું ધ્યાન મોબાઈલમાં હોય છે. હવે એના જે ઇમોશન્સ જ ઓછા થઈ ગયા છે. એટલે ધીમે ધીમે એટલું બધું ખરાબ હાલત થઈ ગઈ છે કે બાળકને મોબાઈલ વગર નથી ચાલતું, પણ પેરેન્ટ્સ વગર ચાલે છે, એના મિત્રો વગર ચાલે છે. અત્યારે કોઈ પણ યંગ વ્યક્તિ હોય કે આજે 11-12 તમે જે ઉદાહરણ આપ્યું તો એના જે 10 પાક્કા મિત્રો હોય એના નામ બોલતા એ ખચકાટ કરશે, પણ એની મોબાઈલમાં સોશિયલ મીડિયામાં રિસન્ટલી કોની કોમેન્ટ, નોટિફિકેશન કોની આવે છે, આ શું આવે. અને ત્રીજું, આની અંદર કોઈ ફિલ્ટર નથી. આની અંદર કઈ એવું નથી કે 11મા ધોરણના વ્યક્તિનું છે ને મોબાઈલમાં 11મા ધોરણના વ્યક્તિની ઉંમર મુજબ જ એવું એઆઈ ટૂલ આવે કે એની ઉંમરનું જ બતાવે. આમાં બધું જ બતાવે છે સર. દાખલા તરીકે અમને એક જગ્યાએ લેક્ચર લેતો હતો, એ સ્કૂલની ધોરણ હતું 8મા ધોરણનું વ્યક્તિ હતું. મેં પૂછ્યું મિર્ઝાપુર કોને જોયું છે? મિર્ઝાપુર એડલ્ટ સેન્સર સર્ટિફિકેટ વાળું ફિલ્મ છે. સાહેબ એક વ્યક્તિ, છોકરા ને છોકરી બધાનો હાથ ઊંચો હતો કે સર અમે જોયું છે, મિર્ઝાપુર પાર્ટ 2 એ જોયું છે, અને હવે 3 ક્યારે આવવાનું છે એ તારીખ એને ખબર હતી. તો આપણે જે મોબાઈલ હાથમાં આપ્યા છે પેરેન્ટ્સે, જે સેફટી માટે આપ્યા છે કે પણ ક્યાં છોકરો છે ખબર પડે, એની મા બાપને ખબર પડે, એના સમય નથી હોતો ક્યાં છે, ડિજિટલ સ્ટડીઝ માટે આપ્યું છે, તો એની પછી વોચ રાખવાની જવાબદારી પણ મા બાપની છે કે શું જોવે છે આપણું બાળક, ગૂગલમાંથી શું ડાઉનલોડ કરે છે, કઈ રીલ્સ જોવે છે. અને તમારું એઆઈ એવું છે કે તમે એકવાર જે ટાઈપની રીલ્સ ઉપર 5 સેકન્ડની અંદર ઉભા રહ્યા એ જ રીલ્સ તમને વારે વારે આવશે. જેમ કે તમે રેસીપી જોશો તમે રોજ અલગ અલગ ટાઈપની રેસીપી જોવા મળશે. એમ તમે એવું ખૂંખાર વિડીયો જો તો એ જ ટાઈપને જોવા મળશે. અને જે પ્રમાણે આ અભિનેતા અને અભિનેત્રીએ કીધું
કે જે પ્રમાણે એક્ટિંગ માટે અમને ઘણા લોકો કામ આવે, સર મને ફિલ્મમાં કામ આપો ને, મારે જો છોકરીની રીલ જો રીલ. હવે તમે વિચાર કરો, પોતાની છોકરીની રીલ, અને એવી રીલ હોય જેમાં કોઈ સામાન્ય કે સારા ઘરની છોકરી રીલ ન બનાવે પણ એને કામ મળે. અને સર એક બહુ સરસ વાત કહી કે સેલિબ્રિટી આપણો જ વાંક છે કે એને આપણે ઉદઘાટન માટે હજારો રૂપિયા આપી છે. હવે સેલિબ્રિટી નથી, સેલિબ્રિટી છે, અને એ લોકો બહુ ટૂંક સમયમાં ભૂલાઈ જવાના છે. સર આ જેમ તમે શોર્ટ તરીકે વાયરલ થાવ છો એમ શોર્ટ ભૂલાઈ જવાના છો. એક આંખ મારતી છોકરી વાયરલ થઈ હતી, અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી. બિલકુલ. તો લોકોને હીરો કોને પસંદ કરવાને એ બહુ મહત્વનું છે. ઈસરોના કોઈક સાયન્ટિસ્ટ છે, એના ફોલોઅર હશે 335, અને કદાચ કોઈક અમારા જેવા ફિલ્મની હીરો કે જે માત્ર અભિનેતા છે, અમે સાયન્ટિસ્ટ જેટલું મહત્વનું યોગદાન નથી આપતા, વી આર એગ્રી, પણ છતાં અમારા ફોલોઅર કરતા વધારે છે. તો હીરો કોને પસંદ કરવાના સર, એ પણ આજની જનરેશનને બતાવવું પડે એમ છે કે ભાઈ તમારો બાપ છે, ભલે સિક્સ પેક નથી, ફાંદવાળો છે, પણ એ રિયલ હીરો છે. એને ભલે ફોલોઅર નથી, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નથી, પણ તમારા બેંકના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે રાત દિવસ કામ કરે છે. મા બાપે કોમ્યુનિકેશન કરવું પડશે, ટીચરે કોમ્યુનિકેશન કરવું પડશે. આ જે છે ને સોલ્યુશન બેઝ હું વાત કરવા માંગુ છું. બિલકુલ. એટલે આ એક સોલ્યુશન છે. બાળકોએ એ પણ સમજવાની જરૂર છે, સાથે જેટલા પણ યુવાનો છે એમને પણ સમજવાની જરૂર છે કઈ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં તમે આવીને ઉભા છો. બીજી વસ્તુ, એક બહુ જ સરસ વાત હર્ષલ હમણાં કહી કે બાપ એ તમારી જિંદગીનો રિયલ હીરો છે. એકવાર સમજી લેજો, ક્યાંક કોઈ પણ જગ્યાએ જઈને તમે 10 થી 15 દિવસ નોકરી તો કરીને જુઓ. કોઈક બોસ હશે જે સતત તમારા ઉપર ટોર્ચર કરતો હશે કોઈક વાતને લઈને, સાંભળીને તો જુઓ. એક બાપ જે સવારે 9 વાગે ઉઠીને સીધો એ કામે જતો હશે, એ તમામ ફેસ્ટિવલ તમારા માટે કુરબાન કરતો હશે. કે કેમ, જો 1-2 દિવસની રજા પડી ગઈ તો આખો મહિનો ટૂંકો પડશે, મહિનાને ચલાવવા માટે ટૂંકું પડશે. આ બધી વાસ્તવિકતા નથી ખબર અત્યારના સ્ટુડન્ટને, અત્યારના બાળકોને, અત્યારના યુવાનોને, કારણ કે બધી જ વસ્તુ બહુ જ ઇઝીલી મળી ગઈ છે. એમના સમયમાં 1 રૂપિયો જોતો હોય તો એ કેટલી વાર માર ખાતા હતા, કેટલું સાંભળતા હતા, પછી એમને પૈસા મળતા હતા. પણ અત્યારે આ બધી વસ્તુની કદર નથી. ભાવિક, આપની પાસે જાણવું છે, આપ એક વસ્તુ એ પણ જણાવો, જેવી રીતે હમણાં જ હાર્દિકાએ કહ્યું કે આ લોકો, હમણાં આપણે વિડીયો પણ જોયા કેવી રીતે એ લોકો રસ્તા પર રિક્ષા ચલાવતા હતા. એક હતો કે જે આખો બોનેટ પર બેઠો હતો, એ પાછળ કદાચ ડ્રાઈવરને ના દેખાયું હોય અને કોઈક બીજાને અડાવી દીધી હોય તો એની તો જિંદગી ઉપર આવી ગઈ આ વાત. ત્રીજો એવો હતો કે એક બાઇક પર સવાર હતા અને 3 જણાને આખું પહેલું ટાયર ઊંચું હતું અને બાઇક આખું એક જ ટાયર પર ચાલતું હતું. આ કેટલી કડવી વાસ્તવિકતા છે, આ કેટલી વધારે ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે પડદા પાછળ જે રીતે હાર્દિકાએ જણાવ્યું કેટલાય લોકો હોય છે. તો એ સીન પણ અમને જણાવો કે કેટલી સેફટી હોય છે તમારી પાસે. આમાં એવું છે ને કે જેમ હાર્દિકાએ કીધું એમ જ કે ફિલ્મના જે શૂટ જે થતા હોય છે એમાં બહુ બધી સેફટી રાખવાની હોય છે. કેબલ્સ ને બધું ઘણું બધું યુઝ થતું હોય છે સેફટી માટે એક્ટર્સના, કારણ કે એક્ટર જે બી છે એનું શરીર જ એનું ઇન્વેસ્ટમેન્ટ છે. એનું એ જ્યાં સુધી ઓકે નથી ત્યાં સુધી એને આગળ ભવિષ્યમાં કામ નહીં મળે. જો એનું શરીર ઓકે નહીં હોય તો એમની સેફટી માટે થઈને ઘણા બધા સેફટી ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. બરાબર, એના લીધે અત્યારે લોકોમાં કેવું છે કે ફિલ્મના હીરો આ સ્ટન્ટ કરી શકે છે. જે કે પુષ્પા અત્યારે ચાલ્યો ટ્રેન છે, એના ટ્રેન પર બી ઘણા લોકોએ ઘણા અખતરાઓ કરવાના ટ્રાય કર્યા છે. ભાઈ ફિલ્મનો હીરો છે, એની પાછળ ઘણી બધી સેફટી ને ઘણી બધી વસ્તુઓ યુઝ થતી હોય છે. બરાબર, તમે સોશિયલ મીડિયામાં તમે પોતે હીરો બનવાનો પ્રયત્ન ના કરો એ બધું જોઈને, કારણ કે ત્યાં આગળ સેફટી ઇક્વિપમેન્ટ છે તમારી પાસે નથી. અને જેમ હર્ષલભાઈ કીધું એમ કે તમારા મા બાપ તમારી પાછળ જે બી ઇન્વેસ્ટ કરે છે કે મોબાઈલ જે બી અપાવે છે તમને સારા યુઝ માટે અપાવે છે, એ એમની લાગણીઓ માટે અપાવે છે કે મારો છોકરો ક્યાં છે, મારો છોકરો શું કરે છે, એના માટે તમને યંત્ર અપાયું છે. તમારા પર્સનલ યુઝ માટે અપાયું છે. એનો આ રીતે નેગેટિવ યુઝ તો ના જ કરવો જોઈએ, કારણ કે કીધું એમ જ હમણાં કે 80% લોકો આપણા ત્યાં કદાચ એવા છે કે બરાબર એમના મોબાઈલ મોટા ભાગે EMI ઉપર છે. બરાબર, તો તમે એવા ફેમિલીમાંથી આવો છો તો એ બધું વિચારો. હમણાં જે રિસન્ટલી જે હમણાં કિસ્સો જે થયો કે કોઈ છોકરાએ કે ફિનાઇલ કે સમથિંગ પી લીધું ને અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. હવે સામાન્ય ઘરનો છોકરો છે, એની પાછળ 2 થી 5 લાખ રૂપિયા હોસ્પિટલમાં ખર્ચો થઈ જશે. હવે આની પાછળ જવાબદાર કોણ? અને જે અમે વિડીયો બતાવી રહ્યા છીએ એ વિડીયો અમુક સીમિત પૂરતા અમે વિડીયો બતાવી રહ્યા છે. આવી તો મહિનામાં કેટલી ઘટના ઘટી ગઈ હશે. વર્ષનો કદાચ આંકડો લગાવો, એ આંકડો કદાચ આપણી વિચાર શક્તિને બહાર હશે એવા આંકડાઓ આવા સામે આવી રહ્યા છે અને આંકડા સતત વધી રહ્યા છે. એ જ ચિંતાનો વિષય છે. નિરાલી, ઘણી બધી આવી રીતે વિડીયો જોયા છે, એમાં બધી વસ્તુઓ સામે આવી છે. આપણે સાંભળ્યું છે સ્ટીવ જોબ્સ કે એમને એમના દીકરા દીકરીને ફોન નથી આપ્યા, એમની પાસે ફોન નથી. એલન મસ્ક કે જેમને પૂછે છે, એક પત્રકાર જેમને ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પૂછે છે કે તમે દિવસ દરમિયાન કેટલા કલાક ફોન યુઝ કરો છો, એટલે એલન મસ્ક હોય એટલે આપણી સ્વાભાવિક પણ આપણી માનસિકતા હોય કે 3 થી 4 કલાક તો એ કદાચ વાપરતા જ હશે. એ કહે છે 3 થી 4 મિનિટ. એમને બતાવ્યું પણ ખરા. એકચ્યુઅલીમાં કેવું છે કે ફોન તમારી પાસે ના હોવ કે હોવું એ કોઈ કારણ નથી, પણ તમારી પાસે ફોન હોય અને તમે સારા કન્ટેન્ટ જોતા હોય કે તમે મોટિવેશન વાળી રીલ જોતા હોય કે જે વસ્તુ જોવાથી તમને મોટિવેશન મળતું હોય ને તમારી જિંદગી સારી બનતી હોય
તો આ વસ્તુ ઓકે છે. બીજી વસ્તુ કે ભાવિકે જે કીધું કે ભાઈ મોટી મોટી ફિલ્મોના જયારે શૂટિંગ થાય છે ત્યારે ઘણા સેફટી ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવામાં આવે છે. એનું કારણ એ છે કે દરેક એક્ટરને પોતાનો જીવ વાલો હોય છે, ચાહે હું હોઉં કે ચાહે કોઈ મોટો સુપરસ્ટાર હોય. પણ એ ટાઈમે જયારે શૂટિંગ થતા હોય છે ને ત્યારે એની આસપાસ ઘણા બધા લોકો હોય છે કે કોઈ એવી સિચ્યુએશન ના બને કે એ લોકોનો જીવ જોખમમાં મુકાય. અને આપણે જોઈએ છે કે જયારે કોઈ ફિલ્મ રિલીઝ થાય છે એની પહેલા તો એની પબ્લિસિટી, એની માર્કેટિંગ તો વસ્તુ અલગ છે કે એ લોકો કરતા હોય છે. પણ રીલ્સના માધ્યમથી આપણને જોવા મળી જાય છે કે લાઈક બાઇકના સ્ટન્ટ છે કે જેમ તમે કીધું કે ભાઈ ગાડીના બોનેટ પર બેસીને લાઈક ફટાક દઈને સ્ટન્ટ કરો અને તમારે વિચારવાનું પણ નહીં કે આનું આગળનું પરિણામ શું આવશે. તો આ તદ્દન રોંગ વસ્તુ છે. કેમ કે જયારે ફિલ્મની શૂટિંગ થાય છે ત્યારે એની આસપાસ માહોલ હોય છે, સેફટી હોય છે. અને તમે આ વસ્તુ જયારે કરી રહ્યા છો ત્યારે તમારી આસપાસ કોઈ સેફટી નથી હોતું. અને માણસો એ ભૂલી જાય છે કે હું કોકનો દીકરો છું, કોકની દીકરી છું અને મારા ઉપર ઘર ચાલે છે યા આપણા મા બાપ છે. આ વસ્તુ માણસ ભૂલી જાય છે. સેકન્ડ વસ્તુ કે મેં અત્યારે ઘણા સમયથી આ વસ્તુ જોઈ છે કે જ્યારથી મોબાઈલ આવી ગયા છે, જ્યારથી રીલ્સના માધ્યમ વધી ગયા છે, લોકોને કન્ટેન્ટ બનાવવામાં એટલા બધા બિઝી થઈ જાય છે કે પોતાના પરિવાર જોડે બેસીને 5 મિનિટ પણ વાતચીત નથી કરી શકતા. અમારી જનરેશનની વાત નથી કરતી, પણ જયારે મમ્મી પપ્પાની જનરેશન હતી કે ત્યારે લાઈફના એવા ડિસિઝન લેવામાં આવતા હતા કે એ ડિસિઝન સાચા હતા. અને અત્યારે જયારે કોઈ બી વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે કે કોઈ બી વસ્તુને લઈને જયારે ટેન્શનમાં હોય છે ને ત્યારે મા બાપને પૂછવું જરૂરી નથી સમજતા. એ રીલ્સના માધ્યમથી નક્કી કરે છે, મોટિવેશનની રીલ્સ હોય કે પછી ફ્રસ્ટ્રેશન વાળી રીલ્સ હોય કે પછી કોઈ બ્રેકઅપની રીલ્સ હોય, એ લોકો એવું જજ કરી લે છે કે આ માણસ રોંગ છે, આ માણસ રોંગ છે. પણ એવું નથી હોતું. સી, રીલ્સના કન્ટેન્ટ છે ને એ પૈસા કમાવાનું એક માધ્યમ છે. અને જેટલા પણ ઇન્ફ્લુએન્સર રીલ્સ બનાવી રહ્યા છે એમાં ઘણા સારા ઇન્ફ્લુએન્સર પણ છે કે જેના માધ્યમથી આપણને સારું શીખવા મળે છે, સમજવા મળે છે. પણ વસ્તુ એ છે કે જ્યારે તમે તમારા લાઈફને આટલા વર્ષો આપ્યા છે, તમારા મા બાપના કારણે તમારી જિંદગી ચાલે છે, એમને તમને ભણાઈ ગણાઈને મોટા કર્યા છે. અને બીજી વસ્તુ કે જે બાપ આખી જિંદગી તમારી પાછળ મજૂરી કરીને તમને મોટા કરે છે અને આખી લાઈફનું ઇન્વેસ્ટમેન્ટ જે એમને ખુદ નથી કર્યું હોતું એ તમારી ઉપર ખર્ચે છે. અને તમે એક નાનકડી રીલ્સના કન્ટેન્ટના ચક્કરમાં તમે તમારો જીવ જોખમમાં મૂકો છો. હું એક જ વસ્તુ કહીશ મધર ફાધરને કે જેમ મેમ તમે વાત કરી કે સ્ટીવન જોબ્સ જે પણ હતા કે જેમને એમના ફેમિલીને મોબાઈલ યુઝ કરવા નહોતા દેતા, પણ એમને ખબર હતી કે અગર મોબાઈલ યુઝ કરશે તો પછી એમને પોતે બનાવ્યો તો એટલે એમને ખબર હતી આ કેટલું ઘાતકી છે, આ કેટલું ખરાબ છે મારા પરિવાર માટે. અને પછી અત્યારે આપણે ઘણા એવા સેલિબ્રિટી સ્ટાર્સ જોઈ રહ્યા છે કે ઘણા એવા લોકો છે કે જે દિગ્ગજો છે જેમની લાઈફમાં કંઈક ને કંઈક બન્યા છે. હું એક જ વસ્તુ કહીશ કે એમને અગર એમના જીવનમાં રીલ્સ અને કન્ટેન્ટ પર ફોકસ કર્યું હોત તો આજે લેવલ પર ના હોત. તો બહુ ઇઝી ગોઈંગ અને બહુ ઝડપથી પ્રસિદ્ધિ મેળવી એ પણ બહુ સારી વસ્તુ નથી. બિલકુલ. હાર્દિકા, રીલ જે અત્યારે વાત થઈ રહી છે, સતત જોઈએ છે કોઈ પણ એક પ્રકારની રીલ તો એ જ પ્રકારનું કન્ટેન્ટ આપણી સામે આવતું હોય છે. હવે જો એ પ્રકારની રીલ જોઈ, કાં તો ડિપ્રેશન વાળી, કાં તો એવા શબ્દો બોલતા હોય, યા તો પછી બ્રેકઅપ વાળી આવી બધી રીલ જોઈ હોય તો પછી એ વ્યક્તિની માનસિકતા પર શું અસર પડે? એ વ્યક્તિની માનસિકતા પર બહુ માઠી અસર પડતી હોય છે. એનું કારણ છે કે આપણે જે નોર્મલી જોઈએ, જ્યારે આપણે કોઈ એક રીલ જોઈ લીધી એના પછી જેટલા પણ કન્ટેન્ટ, જેટલી પણ રીલ્સ આવે છે બધી સેમ એઝ ઇટ ઇઝ આવે છે. એમાં કદાચ કોઈક વ્યક્તિ એવા ડિપ્રેશનમાંથી નીકળી રહ્યો હોય અને એને એના ડિપ્રેશનને લગતું કંઈક સાંભળી લીધું હોય, પછી એ કન્ટિન્યુઅસ આવી બધી જ રીલ જોતું રહે છે. અને આજકાલનું યુવા વર્ગ મોસ્ટ ઓફલી બ્રેકઅપને લઈને કે બ્રેકઅપની રીલ્સ શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું, લગાતાર આપણે આ જ બધી રીલ જોઈ રહ્યા છે. અને આના કારણે આપણી માનસિક હાલત એટલી ખરાબ થઈ જાય છે કે આપણે જે જોયું છે એને સાચું માનવા માંડીએ છીએ. ઘણી વખત આના કારણે જે સંબંધો આપણે સુધારી શકતા હોઈએ છીએ એને ખરાબ કરી દઈએ છીએ. બીજી વસ્તુ મેજરલી કે આપણે ઘરના લોકોથી એટલા દૂર થઈ ગયા છે અને સોશિયલ મીડિયાના લોકો સાથે એટલા નજદીક થઈ ગયા છીએ. મતલબ આપણે આજકાલ દરેક પોતાના જે ભાવ હોય છે એ ઇમોજી દ્વારા બતાવી દઈએ છીએ, એક કમેન્ટ પર માની લઈએ છીએ. અને આના કારણે આપણા મગજનો જે વિકાસ છે એકદમ બંધ થઈ ગયો છે. આપણે જે જોઈ રહ્યા છીએ એટલું જ સમજી શકીએ છીએ અને જે દેખાઈ રહ્યું છે બસ એ જ આપણે જોઈ રહ્યા છીએ. આજે તમે જુઓ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક વખત હું લગાતાર જોઈ રહી છું. મેં એટલા બધા લોકોને જોયા છે કે જે લોકોએ વલ્ગરથી વલ્ગર વિડીયો બનાવ્યા છે, લોકોના મિલિયન્સમાં ફોલોવર છે. મને લાગે છે એક સેલિબ્રિટી એ હોય જે લોકોને પ્રતિનિધિત્વ પૂરું પાડતું હોય છે કે લોકોએ કેવું જીવન જીવવું, શું શીખવું, શું ન શીખવું. અને આપણે અત્યારે આવા વલ્ગર કન્ટેન્ટ વાળા વિડીયોના જે મેઇન જે બનાવી રહ્યા હોય છે એને આપણે ફોલો કરી રહ્યા છે.
તો આપણે જે જોઈશું આપણે એવા જ થતા જઈ રહ્યા છીએ. બિલકુલ અને એ પ્રકારની આપણી માનસિકતા થઈ જઈ રહી છે. હર્ષલ, હમણાં એક બહુ જ ક્રેઝ આવ્યો છે કે જ્યારે પણ ગાડી ચલાવતા હોય તો પેલા સ્પીડોમીટરના વિડીયોઝ બનાવે છે, પછી એને સ્ટોરીમાં રાખે છે, બતાવે છે જો કાંટો કેટલો જલ્દી ફરે છે. એક મેડમ એક શબ્દ છે સોશિયલ મીડિયાનો, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ભાઈ હું રહી ગયો ને, મેં કરી લીધું ને તમે રહી ગયા, બસ એ બતાવવા માટે. અને હું બહાર ગયો છું, હું આ જગ્યાએ જો છું, હું એન્જોય કરું છું. એકચ્યુઅલી એન્જોય નથી કરતો, એ એન્જોય એ કરે છે કે મેં આ રીલ મૂકી, કેટલા લોકો જોવે છે, એને શું રિએક્શન થતું હશે. તો એ જગ્યાની મજા નથી લેતો. અને સૌથી મોટી જે વૃત્તિ છે મનુષ્યની વૃત્તિ, આપણી બેઝિક મનુષ્યની વૃત્તિ છે ને, હિપોક્રેસી છે. હવે જુઓ, કૂતરાનું એવું ન હોય કે જે વિચારતો હોય અલગ અને ભસતો હોય અલગ, એવું ન હોય. ગાય હોય તો એવું ન હોય કે ભાઈ દૂધ દેતી હોય એ વ્યક્તિને પછી જાય પછી એને ઠીક, એવું ન હોય. એક મનુષ્ય જેવું છે જે બહુ હિપોક્રેટ માણસ છે કે બહાર બેઠો હોય તો અલગ હોય, અંદર બેઠો હોય અલગ હોય. જે સોશિયલ મીડિયાની રીલ છે ને સર, એ મનુષ્યની વૃત્તિને માફક આવી ગઈ છે, એટલે વધુ વાયરલ થઈ છે. એ બાર લગ્નમાં બેઠો હોય, ક્યાંક બધા સાથે પગે લાગીને વાત કરતો હોય, પણ અંદર જે રીલ ચાલતી હોય ને એની રિયલ મનોદશા સાથે કનેક્ટ થતી હોય. ઘણા તો એવા વ્યક્તિ મેં જોયા છે કે એ બેઠા હોય ને મારી જેમ હેડફોન પહેર્યું છે, એની અંદર કંઈક અલગ ચાલતું હોય. તો આ જે વૃત્તિ જે છે, અને એમાં એક સરસ વસ્તુ છે કે આપણે આઈક્યુ વિશે વાત કરી છે, તો ઇમોશનલ ક્વેશ્ચન વિશે વાત કરી, એમ એસક્યુ છે ને આપણો નબળો પડી ગયો છે, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન આપણે નબળો પડી ગયો છે આપણો. આપણને પહેલાથી વર્ષોથી નાના સ્કૂલમાં સવારે પ્રાર્થના કરાવતા, એમને એમ નતા કરાવતા, એ પ્રાર્થના જે કરાવતા 10-15 મિનિટ, એને લીધે આપણે આખો દિવસ મૂંઝલી જતો. હવે આપણે ઉઠીને સીધો મોબાઈલ લઈ જઈએ, મોબાઈલમાં કઈ રીલ કેટલા વાગે કઈ ખબર નથી, ઉઠીને સીધું પોલિટિકલ ચર્ચા ચાલતી હોય, કાં કોઈ બે કલાકાર બાજ્યા હોય એની ચર્ચા ચાલતી હોય, કાં કોઈ પેટ્રોલના ભાવ વિશે ચર્ચા ચાલતી હોય, કાં દિલ્હીના ચૂંટણીઓ એની વાત ચાલતી હોય, કાં મોરબીનો પુલ પડી ગયો એની વાત. એટલે નેગેટિવિટીથી તમારું વસ્તુ ભરાઈ જાય છે. એટલે તમે કાઢો છો નેગેટિવિટી. આ તો ઇનપુટ આઉટપુટ જેવી વસ્તુ છે. તમે ઓમ સવારે કરો તો આખો દિવસ તમારી પવિત્રતા જાય. એમ આ સિમ્પલ બોડી લેંગ્વેજ છે. હવે આજની જે જનરેશન છે 10-11 ધોરણમાં, તમે એને પૂછો તો તમે સમજી શકતા હશો કે ફ્લાઇંગ કિસ નામની વસ્તુ મને એસવાય વીકોમમાં ખબર પડી હતી કે ફ્લાઇંગ કિસ. હવે નાનું બાળક 2 મહિનાનું 5 મહિનાનું છે, મમ્મી કહેશે મમ્મી કાકાને ફ્લાઇંગ કિસ આપી દો, હવે એને ખબર છે. તો ઈ જે મારો જે છે મા બાપનો છે, જનરેશનનો છે કે પછી સમાજનો છે, એટલે સમાજની ગમે જ છે આ બધી વસ્તુ. આપણે પહેલાથી મોટી મોટી ચર્ચાઓ કરી, નામંકન કરી. ગીજુભાઈ બધેકાની વાર્તા સાંભળીને મોટા થયા હતા. ઘણી બધી એવી પુસ્તકો પણ હાથમાં લીધી છે. અત્યારના બાળકને પૂછી લો કોણ છે ગીજુભાઈ બધેકા. નથી ખબર એને. હું અત્યારે તમે શૂટિંગ ની વાત કરું, અત્યારે એક્ઝેક્ટ એક ગુજરાતી પિક્ચર સરગમ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અત્યારે, એક્ઝેક્ટ એના સેટ ઉપર જ છું. તો અહીંની જે પ્રજા આવે છે ને તો એમ જ કીધું પિક્ચર કયું સરગમ, એટલે એમ જ પૂછે છે કે સરગમ એટલે શું ઓલું બંદીશ બેન્ડિટ જેવું છે. એટલે મીન્સ એને એમેઝોન ની એડલ્ટ સિરીઝ ખબર છે ત્રીજા ધોરણના વ્યક્તિને, આવનારી ગુજરાતી ફિલ્મો છે એ નથી ખબર એને. તો ક્યાંક મૂળમાં પાણી પાનાર માળીનો વાંક કહી શકાય સાહેબ. બિલકુલ. એટલે આ ખાટલે મોટી ખોટ એ કહી શકીએ કે જો માના હાથમાં એ બુક હોય ને તો કદાચ એ બાળકે એ બુક વાંચતો હોય, પણ મમ્મી જ અત્યારે ફોન સ્ક્રોલ કરતી હોય. તમે જોયું હશે સર, મમ્મી પપ્પા ક્યાંય ફંક્શનમાં જતા હોય તો મોબાઈલ આપી દે બાળકને, તમે જોયું હશે બહુ ઈઝીલી. શાંત બેસી જા. જે મમ્મીએ રીલ જોઈ એ જ બધી કોપી રીલ જોતો હોય છે. એટલે આ વસ્તુ આગળ વધી રહી છે. જ્યોત્સના, હવે જે એક કોન્ટેન્ટ પીરસવામાં આવે છે, હવે આપણે ઘણી બધી વખત એવું જોયું છે ને કદાચ આવું થયું પણ હશે, કોઈક એક વ્યક્તિ એક રીલ કરી દીધી, એમાં કંઈક બોલી ગયો એટલે ફેમસ થઈ ગયો, પછી એના માથા ઉપર એટલું પ્રેશર હોય છે કે હવે મને આગળ આટલા બધા લોકોની ચાહના મળી છે તો મારે કન્ટિન્યુ આ વસ્તુને કરવું પડશે, પણ એની પાસે જ્ઞાન જ ન હોય તો પછી આ બધી વસ્તુ કન્ટિન્યુ મને નથી લાગતું કે બેભત્સ વસ્તુ મૂકશે પછી આગળ. યસ, એકચ્યુઅલી શું છે, ફેમ મળી જવી સહેલી છે સોશિયલ મીડિયા ઉપર. તમારી કોઈ એક રીલ વાયરલ થઈ જાય અને તમે રાતોરાત સ્ટાર બની જાઓ, પણ પછી એ ફેમ ટકાવી રાખવી અઘરી છે. અને પછી જ્યારે તમારો એક વિડીયો વાયરલ થઈ ગયો અને બીજા વિડીયોમાં તમને જોઈએ એવી રીચ ના મળે તો એ પછી તમારી સાયકોલોજી પર, તમારી મેન્ટલ હેલ્થ પર અસર કરતું હોય છે. વારે વારે નાના શેરિંગ કેટલું થયું એ જોવું તો ઓબ્વિયસલી એ મેન્ટલ હેલ્થ પર પણ અસર કરે છે. અને
અને પછી જ્યારે એનું કોઈ યોગ્ય કન્ટેન્ટ જોતું નથી ત્યારે પછી વલ્ગરિટીનો સહારો લે છે કે ભાઈ આ નહીં તો આ જોશે, અને મોટા ભાગે અત્યારે આ શોર્ટકટ થઈ ગયો છે. અને હું પોતે કન્ટેન્ટ ક્રિએટર છું, મને ખ્યાલ છે કે તમે રિસર્ચ કરીને પ્રોપર કોઈ વિષય ઉપર વિડીયો બનાવો છો તો એને ઉપર તમને એટલા રિએક્શન નથી મળતા, એટલા વ્યૂઝ નથી મળતા જેટલા તમે બફાટ કરીને મેળવી શકો છો. આ સાચું છે. તો હવે સમાજને પણ આ દિશામાં પગલા લેવા પડશે કે તમે કઈ પ્રકારનું કન્ટેન્ટ જુઓ છો, તમે જેવું જોશો એવું જ તમને મળશે. આપણે એક બજારમાં કહેવત છે ને, જેવી ડિમાન્ડ હશે એવું જ તમને પીરસાશે. તો તમારું જે ચોઇસ છે, જે ટેસ્ટ છે એ સુધારવો પડશે. તમે વલ્ગરિટી જોયા રાખશો તો તમને વલ્ગરિટી જોવા મળશે, તમને અભદ્ર ભાષા વપરાતી રીલ્સ જોવી ગમે છે તો તમને એવી જ જોવા મળશે. પણ જો તમે સારું કન્ટેન્ટ જોશો તો સારું કન્ટેન્ટ બનાવવાવાળા પણ ઘણા છે, પ્રોપર રિસર્ચ કરીને ડેટા સાથે. તમને કેટલા બધા ઇન્ફ્લુએન્સર્સ છે, કન્ટેન્ટ ક્રિએટર છે, પણ આપણે એ લોકોને તો જોતા જ નથી. એ લોકોને નથી કોઈ લાઇક્સ આપતું, નથી એમના વિડીયો શેર થતા. તો પછી આ પેલાને જોવે છે કે ચલો હું આટલી મહેનત કરું છું તો મને કોઈ રિસ્પોન્સ નથી મળતો, પણ પેલો જો ફક્ત 2 ગાળ બોલી દીધી અથવા તો રાણાની રીતે કરીને રીલ બનાવી દીધી તો એને મિલિયન્સમાં ફોલોઅર થઈ ગયા, તો હું પણ એ કરું. તો આ દેખાદેખી બી થાય છે કે ભાઈ સારા કન્ટેન્ટને જયારે રીચ ના મળે ત્યારે એ બી પછી એ રસ્તે જવા માંડે છે. તો આઈ થિંક સોસાયટીએ પણ હવે આ સ્ટેન્ડ લેવું પડશે કે આપણે કયા પ્રકારના કન્ટેન્ટને પ્રાધાન્ય આપવું, કેવા પ્રકારના કન્ટેન્ટ ક્રિએટરને પ્રાધાન્ય આપવું. હમણાં શરૂઆતમાં જ ભાઈએ કહ્યું કે ભાઈ આ પ્રકારના કન્ટેન્ટ ક્રિએટરને આપણે પછી આપણા ઉદઘાટનમાં બોલાવીએ છીએ, એમને આપણા ફંક્શનમાં બોલાવીએ છીએ અને માન સન્માન આપીએ છીએ. તો સીધી વસ્તુ છે, આવા લોકોને જે ફેમ મળે છે એ જોઈને બીજા પણ એ રસ્તે જાય છે. તો આની ઉપર બી કંટ્રોલ આવવું જોઈએ. બિલકુલ. એટલે ટૂંકમાં ત્યાં વાત આવીને વારંવાર આવીને ઉભી રહી જાય છે કે આપણે શું જોઈ રહ્યા છીએ, સામેથી ઓડિયન્સ કેવો પ્રતિસાદ આપી રહી છે. આ જ વસ્તુ ખૂબ વધારે મહત્વની છે. ચર્ચા મહામંથનમાં આગળ પણ કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. રીલ્સની લાઈવમાં જીવની સાથે આપણે રમત શા માટે રમી રહ્યા છીએ અને આખા દેશભરનો અને કદાચ બહાર પણ બધી જ જગ્યા પરનો આખો ખેલ માંડ્યો છે અને સીધા જ ચર્ચા કરીશું. ભાવિક, આપની પાસે આવું છે. બધી જ ચર્ચા કરી, બધી જ વસ્તુ, શું પાસાઓ હોઈ શકે, શું પાછળની વસ્તુ હોઈ શકે, આ બધી વસ્તુ જાણી સમજી હવે આપણને વાત એટલી ખબર પડી છે કે પાયાથી આ બધી વસ્તુ સુધારવાની ખૂબ વધારે જરૂર છે. હવે પાયો એટલે કે બાળક, પાયો એટલે કે માતા પિતા. આપનું શું કહેવું? બસ એ જ વસ્તુ કે જેમ હમણાં હર્ષલભાઈ આપણે વાત કરી એમ કે આપણા લોકોમાં પુસ્તકીય જ્ઞાન ઓછું થઈ ગયું, રીલરયું જ્ઞાન વધી ગયું છે. હવે મારો પોતાનો દાખલો કે મારો 1.5 વર્ષનું કીટ છે, બરોબર, તો એને પણ આવી રીતે હું રાત્રે રીલ્સ કેવું જોતો હતો, એને અત્યારે 1.5 વર્ષના કીટને ખબર રીલ કેવી રીતે શેર થાય, સ્ક્રોલ થાય, બધું એને આવડે છે, બરોબર. મેં એનો સ્ક્રીન ટાઈમ દિવસનો 10 થી 15 મિનિટ ફિક્સ કરી દીધો છે. બાકી એને યુટ્યુબ પર વધારે ફોકસ કરું, કેમ કે યુટ્યુબમાં એક પ્લેટફોર્મ છે યુટ્યુબ કિડ્સ, જે ત્યાં આગળ આપણે નાના બાળકોને ટીવીમાં દૂરથી બેસાડીને એના પૂરતું જ કન્ટેન્ટ એને જે શીખી શકે, કે રાઇમ્સ છે, ઘણી બધી વસ્તુઓ છે જે બાળકો શીખી શકે, ત્યાં સુધીની લિમિટેશન એમાં છે. પણ રીલ્સમાં એવું કંઈ જ નથી. તમે નેક્સ્ટ રીલ સ્ક્રોલ કરશો ને કઈ રીલ આવશે એ લાઈક આમ એક લકી ડ્રો જેવું છે. એમાં કદાચ પોઝિટિવ વસ્તુ બી આવી શકે છે, કોઈ ન્યુડિટી બી આવી શકે છે, કારણ રીલ ચાલુ થતા જ બહુ મોટી ગાળ આવી શકે છે. એટલે ચાલુ હેન્ડ ફ્રી લગાવીને કે તમે જોતા હોય તો ત્યાં સુધી ઠીક છે, પણ જો 4 માણસની વચ્ચે તમે મોબાઈલની રીલ ઓપન કરી દીધી તો એક શરમજનક વસ્તુ થઈ શકે છે. બિલકુલ. નિરાલી, બીજી વાત એ પણ છે કે મારું જ્ઞાન કેવી રીતે વધારવું એના કરતા અત્યારે લોકોમાં એ વધારે છે કે લોકો શું કરી રહ્યા છે, શું ચાલી રહ્યું છે અત્યારે સેલિબ્રિટીઝની લાઈફમાં, શું ચાલી રહ્યું છે અત્યારે પોલિટિશિયન્સની લાઈફમાં. યસ, એક્ઝેક્ટલી. હમણાં થોડી વાર પહેલા જ મારી થોડા સમય પહેલા ટોપિક પર ચર્ચા થઈ હતી. હું એક રીલ્સ જોતી હતી. રીલ્સની અંદર સેલિબ્રિટીની લાઈફને યા પછી કોઈ એવા વ્યક્તિની લાઈફને કે જે બહુ એની લાઈફમાં ફેમસ છે, મહેનત કરીને આગળ વધ્યો છે, એને લોકો પબ્લિક પ્રોપર્ટી સમજવા માંડે છે, રાઈટ. યુઝીચલ અને ધનેશ્રી, જે બહુ લેટેસ્ટ મુદ્દો છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર, અને એ લોકો ક્રિકેટર છે અને સામે ધનેશ્રી પણ એના લેવલ પર છે. પણ લોકો જે એ લોકોના રિલેશનશિપને જજ કરી રહ્યા છે કે 5 વર્ષના રિલેશનશિપના ડિવોર્સ આરામથી કે લાઈક એને એવા ગંદા વર્ડ ધનેશ્રી માટે યુઝ કરી રહ્યા છે. તમે કેવી રીતના જજ કરી શકો કે એ બંનેની પર્સનલ લાઈફમાં શું ઇશ્યુ હશે ને બંને કેમ અલગ થયા હશે?
સેકન્ડ થિંગ, મેં રાજસ્થાનના અઠવાડિયા પહેલા એક માજીનો વિડીયો જોયો હતો કે જેમાં એની વહુ એની સાસુને સરેઆમ મારી રહી હતી ખાલી રીલ્સ બનાવવાના ચક્કરમાં. એક એવી રીતના લાકડીથી મારી રહી હતી કે એને લિટરલી પેન થતું હતું કે રહેવા દો કરીને બૂમો પાડી રહી છે, પણ ત્યાં આસપાસના લોકો 5 જણા ઉભા રહીને કાયદેસર રીલ્સ બનાવે છે અને એ રીલ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે અને એવું કહી રહ્યા છે, એવું બતાવી રહ્યા છે કે જે અત્યારે સિરિયલોના માધ્યમથી જે કેટલા લોકો સિરિયલ જોતા જ હશે, કેમ કે સિરિયલ એટલે રૂટીન વસ્તુ છે, તો એ લોકો એવું પ્રિટેન્ડ કરી રહ્યા છે કે લાઈક હું મારી સાસુ ઉપર કેવી રીતના હુકુમ ચલાવું છું. એ રીલ્સના કન્ટેન્ટમાં એવું મેન્શન કરવામાં આવ્યું હતું કે હું બહુ જ સારી છું, બરાબર છે, બહુ સારી વહુ છું કે હું મારી સાસુ ઉપર અત્યાચાર કરી રહી છું. તો તમે તમારી પર્સનલ લાઈફ જે પર્સનલ અત્યારે ચાલી રહ્યું છે લોકોના જીવનમાં, કે જે સેલિબ્રિટી આટલા વર્ષો સુધી મહેનત કરીને પોતાનું નામ કમાવે છે, પોતાનો રૂતબો કમાવે છે અને કેવી રીતના પસીનો પાડીને મહેનત કરે છે, અને તમે ખાલી 5 મિનિટમાં તમે એની ઇજ્જતના ફાલુદા કરી અને પબ્લિક પ્રોપર્ટી સમજીને બેસી જાવ છો, તો આ વસ્તુ ટોટલી રોંગ છે. એ પણ ક્રિકેટર છે અને ધનેશ્રી પણ એની જગ્યાએ કઈ અલગ છે. અને હમણાં રિસન્ટલી આપણે ઘણા બધા એવા સેલિબ્રિટીના લાઈફમાં ડિવોર્સ જોઈ રહ્યા છે કે લાઈક ક્રિકેટરના ડિવોર્સ થઈ રહ્યા છે, કે પછી કોઈ એવા ફિલ્મ સ્ટાર છે કે જેના કોઈ મ્યુચ્યુઅલી રિલેશનશિપના કારણે અન્ડરસ્ટેન્ડિંગ ન હોવાના કારણે એ લોકો ડિવોર્સ લઈ રહ્યા છે. તો આ વસ્તુ છે ને બહુ જ રોંગ છે. પહેલા તો તમે લોકોની પર્સનલ લાઈફ ને પબ્લિક પ્રોપર્ટી સમજ્યા પહેલા વિચારો કે એ લોકોની લાઈફમાં શું ચાલી રહ્યું છે. હર્ષલ, મારી પાસે સમયનો ખૂબ જ અભાવ છે, પરંતુ એક બહુ જ નાનકડી પ્રતિક્રિયા આપની પાસેથી મેળવવી છે કે હવે જે આખો રફતારનો આતંક જોયો આપણે રસ્તા પર, એક્સિલેટર મારી અને એક રીલ બનાવવી એ એક 5 સેકન્ડનું કદાચ કહી શકાય, અને બીજી બાજુ ઘણી બધી મહેનત કરીને એક જગ્યા પર આવવું, બંને વચ્ચેનો તફાવત ખૂબ વધારે છે. કે રીલ જે છે એ કદાચ તમને ઓળખાણ આપી શકે છે, પણ જે રિયલ જે છે એ તમને તમારી આત્મા સાથે એટલે તમારી આત્મા સાથેની ઓળખ કરાવી શકે છે. આ ઓળખાણ અને ઓળખ આ બંને તફાવત આપણે સમજાવવો પડે. જી બિલકુલ. એટલે આ બધા વચ્ચેનો તફાવત સમજવો ખૂબ વધારે જરૂરી છે. આપ સૌનો આભાર વીટીવી સાથે જોડાવા બદલ, મહામંથનમાં ચર્ચા કરવા બદલ. તો મુદ્દો કે રીલ્સની લહાઈ છે અને એમાં લોકો પોતાનો જીવને જોખમમાં કેમ મૂકે છે, વાત ત્યાં જ આવીને ઉભી રહી જાય છે કે આમાં સેલ્ફ ડિસિપ્લિન ખૂબ વધારે જરૂરી છે. જાતે નહીં સમજીએ ત્યાં સુધી આ મુદ્દો ચર્ચાતો જ રહેશે, આ મુદ્દાનો કોઈ અંત જ નહીં આવે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.